તમે કહેતા તો તમારા ભાઈએ જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વધારે પડતું વાપરેલું છે, તમારા ખેતરમાં નથી વાપરેલું, એ તો બધું એકદમ લીલુંછમ હતું લસણ, બરાબર ને? અને આ લસણમાં તમારા ભાઈનું છે ને? એક જ સાથે વાવેલું છે, એક જ દિવસે વાવેલું છે, અને આમાં જંતુનાશક દવા રાસાયણિક ખાતર વાપરેલું છે ને? આમાં જોઈ શકાય છે દર્શક મિત્રો, પાંદડા ઉપરથી નમી ગયા છે ને? દેખાય છે ને નમી? તમારું નામ? સુભાષભાઈ. તમારું ગામ? નવા ગામ. એટલે તમારા બાજુનું ગામ છે ને? એટલે આપણે જે સામંતભાઈ વાપરેલું છે એમાં આમાં કેટલો ફેરફાર દેખાય? એટલે તમે શું બીજા ખેડૂત છો, આ ખુદનું ખેતર છે, તો ફેરફાર દેખાય છે ને? ઘણો ફેરફાર છે ને? આમાં પાન નમેલા દેખાય છે અને ઊભા પાન છે. આ લસણ સામું છે, જોઈ શકાય છે હાઈટમાં અને ગાંજામાં બધામાં ફેરફાર છે ને? આ લાઈટમાં દેખાય છે, નાના ગાંઠિયા નાના, ગાંજા નાના નાના દેખાય છે, પાંદડા નાના. આ લીલું સેવાર જેવું છે, આ લીલું સેવાર જેવું છે. આ હાથ ઊંચો કરો છો તમે, આમાં આપણી નેટસકની બાયોફિટની રેન્જ વાપરેલી છે. આ લસણ જોવો, આની હાઈટ જોવો, એક સાથે વાવેલું છે. અને આ બાજુ જે નાનું લસણ દેખાય એમાં જંતુનાશક દવા રાસાયણિક ખાતર વાપરેલું છે, પાંદે કરમાઈ ગયેલા દેખાય છે ને? ટૂંકમાં નબળા પડી ગયા છે, થ્રિપ્સનો ભાગ વધારે દેખાય છે. અને આમાં આપણે ઝેર નથી નાખેલું તો એટલો ફેરફાર છે. ફેરફાર છે ને? બધા દેખાય છે, જોઈ શકાય છે. એટલા બધા ખેડૂતો છે અહીંયા, તો ખરેખર ફાયદો છે તો વાપરી વાપરવું છે ને બધી દરેક ખેડૂત નજરે જ છે. એટલા બધા ખેડૂતો આવ્યા છે જોવા, અને લાઈવ જોઈ શકાય છે કે એટલો બધો ફેરફાર દેખાય છે. એટલે આ વસ્તુ વાપરીને ફાયદો છે ને? કારણ કે આ ઇન્ટરવ્યુ ઘણા બધા ખેડૂતો જોવાના છે, તો ખેડૂતોનાથી છેતરાતો નથી ને? તમે તો એગ્રો ખુદ લાવો છો, એગ્રો કરતા ફાયદો થાય ને? એગ્રો દવાનો તમારો ખર્ચો કેટલો થતો હોય? 200-250 રૂપિયાનો ખર્ચો કરે એ રિઝલ્ટ નથી આપતું. ત્યાં આપણું સ્ટીમરી જે પણ નવાનું ઇન્ટેક આપે છે ને, 170 રૂપિયાનો પંપ થાય તો ઇન્ટેક 22 દિવસે લસણમાં દવા સાઈટી. બીજો સત્કાર તો મેં કાલ સાઈટો કાલ જ છે. આમાં કેટલા સ્પ્રે કરી રહી છે? 3 સ્પ્રે થઈ ગયા છે ને? ટૂંકમાં એટલો ફેર ને? 22 દીમાં 3 સ્પ્રે થઈ ગયા. આમાં 22 દીવાને 2.5 મહિનામાં. એટલે ટૂંકમાં એટલે 22 દિવસે આમાં સ્પ્રે કર્યો તો વાંધો ન આવ્યો એમ. એટલે ફેર પડે ને ટૂંકમાં એટલો. ટૂંકમાં સંપૂર્ણ જૈવિક છે, કેમિકલ વગરની છે. અને આજે ને તો કાલે બધાને જૈવિક ઉપર આવવું પડે એમ છે, બરાબર ને? કારણ કે તમે એગ્રો લાવો છો તો તમને ખબર જ છે કે જંતુનાશક દવા કેટલી મોંઘી પણ છે, અને જમીનને નુકસાન કરે છે, અને માણસોને બીમારી વધારતું છે. આ કે નુકસાન નથી કરતું, જમીનને તંદુરસ્ત રાખે. આમાં જોઈશે આપણે ગાંઠી ઉપાડે તો તૂટી જાય છે ને? એકાદ ઉપાડો છે, આપણે ખબર પડે ભૂપત અહીંયાથી જ ગમે અહીંયાથી ઉપાડો એટલે ખબર પડે આપણને ગાંઠીઓ ઉપડે છે, જમીન ટૂંકમાં કડક પડે છે. આજે તૂટી ગયો, અને બીજો ઉપાડો ટૂંકમાં વાર લાગે છે, તૂટી જાય છે ને, જમીન કડક પડે. આમાં આપણે જમીન એકદમ પોચી, કારણ કે એનપીકે છે એટલે જૈવિક છે, કેમિકલ વગરનું છે, જમીનને તંદુરસ્ત બનાવે, ફળદ્રુપ બનાવે છે. તો પ્રોડક્ટ વાપરીને ખેડૂતને ફાયદો થાય એમ છે ને સમજભાઈ? તમે ખુદ ખેડૂત છો ને અત્યારે બધા જોવા આવ્યા છે, ટૂંકમાં ફાયદો છે ને આનાથી. તો આ રીતે દર્શક મિત્રો જોવો અત્યારે કેટલા બધા ખેડૂતો જોવા આવ્યા છે, અને એટલો બધો ફાયદો છે. આ માટે તમારે ખેડૂતનો સંપર્કમાં રહેવું હોય તો મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ છે. જો તમે એમાં સબસ્ક્રાઇબ કરશો તો તમને કેટલા બધા ખેડૂતના કોન્ટેક્ટ મળશે, ખેડૂત સાથે તમે લાઈવ વાત કરી શકશો. તો ભૂપતભાઈ તમારું ગામ, નામ અને મોબાઈલ નંબર આપો છો, કોઈને પૂછવું તો પૂછી શકે. મારું ગામ લોધીડા, રાજકોટ. હા, અને તમારું નામ? મારું નામ ભૂપતભાઈ. ભૂપતભાઈ? હા, ભૂપતભાઈ સોમાભાઈ મેયર. અને તમારું એગ્રો નામ શું છે? એગ્રોનું નામ સંજય એગ્રો. સંજય એગ્રો. અને તમે એમાં તમારો મોબાઈલ નંબર? 9909 02130. બરાબર, આ મોબાઈલ નંબર છે, કોઈને પૂછ્યું તો પૂછી શકે. તો તમે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજું તમે તમારે એગ્રો છે ને? હા. તમારું નામ શું છે? વિજયભાઈ.